ગુજરાતી વ્લોગમાં સ્વાગત છે। અને ગાઈસ માફી ચાહું છું કે કેટલા દિવસથી વ્લોગ નથી બનાવ્યો, મારે નેટવર્કનું ઇસ્યુ ચાલુ હતું એટલા માટે અત્યારે લગી વ્લોગ નહોતો બનાવી શકતો અને થોડું સ્કૂલ પણ જવાનું ચાલુ હતું અને હવે આપણે વેકેશન પડી ગયું છે આપણે સ્કૂલનું, તો હવે આપણા રેગ્યુલર વ્લોગ ચાલુ રહેશે એવું આશા કરું છું। ડેલી વ્લોગ કરવાની આશા કરું છું। તો હવે તો આપણું થઈ ગયું છે બધું કામ પૂરું અને હવે આપણે બ્લોગ બનાવવાનું ચાલુ થયું છે અને કેટલા દિવસ પછી બ્લોગ બનાવું છું તો એક ગુડ ન્યૂઝ આપું છું તમને હું। એ ગુડ ન્યૂઝ એવું છે કે આપણા ખેતરમાં જે સવા હતો તમને મેં દેખાડે તો એ બે ખેતરમાં આજે સવાનું હાર્વેસ્ટિંગ કરવા આવવાનું છે કટર, અને આપણે ટ્રેક્ટર લઈને જવાનું છે હાર્વેસ્ટિંગ કરવા માટે, મતલબ ટ્રેક્ટર લઈને જવાનું અને હાર્વેસ્ટ કરશે હાર્વેસ્ટર। તો આપણે જવાનું છે અહીંયા અને પછી ત્યાં જઈને આપણે હાર્વેસ્ટિંગ કરશું। તો તમે લાસ્ટ લગીને વ્લોગ જોતા રહેજો અને જે નવા ભાઈઓ તો લાઈક કરી શેર કરી સબસ્ક્રાઇબ કરી નાખજો। તો ગાઈસ સામે જો ભાઈને ફૂલ સપોર્ટ આપજો। ટ્રેક્ટર આપણે જઈએ છીએ ટ્રોલી પડી ખેતરમાં એની સાથે ટ્રેક્ટરને જોડી લેવાનું છે, મતલબ કે તો હું ટ્રોલી લેવા આવ્યો જોડીએ છું અને પછી ટ્રોલી સામે આપણે પડી છે। ખેતર તરફ તો જઈએ। હવે આપણે ટ્રેક્ટરને શેલ મારીને સીટ ખંખેરી રહ્યો ગાઈસ, પહેલાં નકર બગડેલી છે જો ગાઈસ સીટ, અને ટ્રેક્ટર લઈને હું આપણે ડેલે નીકળી ગયો છું હવે બહાર ટ્રેક્ટર લઈને ટ્રોલી જોડવા, અને પપ્પા ડેલો ખોલે આપણે જઈએ। આપણે ઘરથી તો આવી ગયા છે થોડાક આગા, એટલે કે શેરીમાં આવી ગયા છે આપણે, અને હવે ધીરે ધીરે જોવાનું કારણ કે અહીંયા છાંટા બહુ ઉડે છે ટ્રેક્ટરને, હજુ આપણે કાલે જ ટ્રેક્ટરને ધોયું છે એટલા માટે। અને જો ગાઈસ તમને ટ્રોલી દેખાડું, જો આ ટ્રોલી છે આપણી સામે, આપણો વાડો જો ઓલ બાજુ છે અને આપણે ટ્રોલી જોડવા આવ્યા છે, તો હું આને રિવર્સ મારવું પડશે તો જ જોડાશે, તો રિવર્સ મારી લઈએ, રિવર્સ મારીને ટ્રોલી જોડવી પડશે નકર નહીં જોડાય। અને ગાઈસ પપ્પાએ કીધું હજુ કટર આવવાની વાર છે તો હું ઘરે જાઉં છું, અને ગાઈસ જો તરત જ ફોન આવી ગયો કે તું આવી જા કટર આવી ગયું છે આપણું। તો જો ગાઈસ હું કટરને લેવા માટે આવી ગયો છું, ફાસ્ટ વ્લોગ બનાવું છું ગાઈસ। જો સામે કટર પડ્યું અહીંયા ગાઈસ આપણે ટ્રેક્ટર લઈને ખેતરમાં આવી ગયા છે, અને આ આપણું ખેતર નથી, આપણે બીજે જવાનું છે, પણ આ જે ખડું છે કટરનું અમે અહીંયા આવ્યા છીએ કટરને લેવા માટે। તો પહેલાં તો આપણે ગાઈસ હથિયાર આપણું લઈ લીધું છે અને પીનું ઠપકારી લઈએ, નકર પછી આગળ જઈને પ્રોબ્લેમ આવશે, હવા ઢોળા છે તો ગાઈસ। તો ગાઈસ આપણે પીનું ઠપકારી લીધી છે અને હવે જવાનું છે આપણે કટર લઈને। ગાઈસ કટર પણ ચાલુ થઈ ગયું છે અને હવે ટ્રેક્ટર લઈને જઈએ ગાઈસ। હવે તમને ડાયરેક્ટ હું ખેતરમાં જઈને મળીશ કારણ કે ટ્રેક્ટર હાંકવાનું છે, એટલે ચાલુ ટ્રેક્ટર હું વ્લોગ નહીં બનાવતો લેટ્સ ગો। આપણે હવા પહોંચી ગયા, જુઓ આપણો સામે રહ્યો આપણો સવા છે ટ્રેક્ટર લઈને, અને કટર આપણું ત્યાં પહોંચ્યું છે, હાર્વેસ્ટર આપણું જુઓ ઓલું ઝાડ છે એની પાછળ જ છે જો ગાઈસ, જે લાલ લાલ કંઈક દેખાય વિશાલ કટર, અને આખો આપણો હવા જુઓ ગાઈસ કેવો દેખાય છે જબરજસ્ત। તમને હું નજદીકથી દેખાડું થોડોક, જે ભાઈ ના જોયું એને દેખાડું, અને ગાઈસ જો આપણે કાચમાં પણ દેખાઈએ છીએ અને કોઈક ભાઈ આવે છે જુઓ ગાઈસ, સામે કટર આવી ગયું જુઓ ગાઈસ ત્યાં છે, પછી અહીંયાથી આવશે, ટ્રેક્ટર લઈને આપણે આવી ગયા છીએ। તો ગાઈસ જો આ રહ્યો આપણો હવા, જો સામે કટર આવી ગયું છે કાપવા માટે। અને ગાઈસ હું બહુ વ્લોગ નહીં બનાવું કારણ કે આ સવા કાપે છે એટલે ટ્રેક્ટર લઈને એને લેવા જવાનું છે, ભરવાનો છે। આ આપણે સવા વચ્ચે હું હાલું છું અને સવા બહુ નજદીક છે આપણી, સવા વાઢવાનું ચાલુ થઈ ગયું છે જુઓ ગાઈસ તમે, કટર આપણામાં આવી ગયું છે, વિશાલ છે 409। તો ગાઈસ કટર તો એનું જો ટાઈમ 10 મિનિટ ચાલી રહ્યું હતું, કટર ફટાફટ વાગે છે જુઓ ગાઈસ। અને ગાઈસ આ બધો સવા છે જો ચાલુ થઈ ગયું આપણું કટર, કારણ કે મેં બહુ વિડીયો નથી શૂટ કર્યો, વ્લોગ નથી બનાવ્યો। જો પપ્પા સીટમાં બેસવા આવ્યા છે અને હવે ટ્રેક્ટર પપ્પા ગોળ ફેરવીને આમ લઈ લેશે, એટલે આપણો જે સવા છે એ ફટફટ આવી જશે, એટલે આપણી ટ્રોલીમાં ફટફટ, એટલે ટ્રોલીમાં જ આવશે સવા, તો એને ટ્રોલીને સાઈડમાં સેટ કરવી પડશે, એટલે આપણો સવા બધો ટ્રોલીમાં આવી જશે।
અને પછી આપણે સવા લઈને ઘરે જતા રહીશું. તો ભાઈએ કોઠો તો ચાલુ કર્યો છે. જુઓ ગાઈસ, દંદુડો ચાલુ થયો સવાનો. અને ગાઈસ, આપણો પહેલી સિઝન છે આપણી આ સવાની. આના પહેલાં આપણે કોઈ દી કર્યો નથી સવાને. આપણી પહેલી સિઝન છે સવાની. તો કંઈક સવા કેવો ઉતરે છે આપણે જોઈએ. ટ્રોલું ફૂલ ભરે જશે એવું લાગે છે. અને ગાઈસ જુઓ, પપ્પા આવી ગયા છે સવા જોવા માટે. અને સવા તો સારો દેખાય છે યાર આગેથી, પણ હવે કેટલું નીકળે છે ખબર નહીં. હવે કોઠો ખાલી થાય તો કંઈ ખબર પડે કે સવા કેટલું નીકળે છે. બાકી હજુ તો આપણે જવાનું છે, બીજા પણ ખેતરમાં જવાનું છે. તો હવા તો ધમધમ પડવા માંડ્યો છે. મતલબ કે એવું લાગે છે કે ટ્રોલીમાં જવું પડશે. હવે લાગે છે પૂરું થઈ ગયું. અને ગાઈસ, આ પૂરું થઈ જ ગયું હતું કોઠામાં. તો આપણે જઈએ છીએ ખારીયુમાં, આપણું બીજા ખેતરમાં. તો ગાઈસ, હવે આપણે જઈએ છીએ ખારીયુમાં. તો તમને હું ખારીયુમાં જઈને અને અહીંયા તમને હું મળું. લેટ્સ ગો. ગાઈસ, આપણે આવી ગયા છે ખારીયુમાં, એ બીજું એટલે કે બીજું ખેતરમાં આવી ગયા છે આપણે. અને અહીંયા પણ કટર ચાલુ થઈ ગયું છે. અને આપણે સવા વચ્ચેથી જઈએ છીએ. જુઓ, તો આ રહ્યો આપણો ખારીયુનો સવા. અને એ પણ કાઢવાનું ચાલુ થઈ ગયું છે. અને ગાઈસ, આજે બહુ વ્લોગ નથી બનાવી શકતો, કારણ કે કામ જ એટલું છે, ટ્રેક્ટરને એવું બધું લઈને જવાનું. તો હું બહુ વ્લોગ નથી બનાવતો. અહીંયા ઝાડે હું બેઠો હતો, હવે હું કટરે જાઉં છું. તો આજે હું બહુ વ્લોગ નહીં બનાવું, કારણ કે બધું ખેતરનું કામ છે એટલા માટે. તો લેટ્સ ગો, હું તમને ઘડી પર રહીને મળું. ગાઈસ, આપણે ઘરે આવી ગયા છીએ અને તડકો પણ બહુ છે. અને બહુ કટરને એવું ચાલુ હતું, હાર્વેસ્ટર ચાલુ હતું, એટલે મેં વ્લોગ નથી બનાવ્યો બહુ આજના વ્લોગમાં. તો ગાઈસ, તમને હું સવા દેખાડું. આપણું ટ્રેક્ટર પણ આપણે મૂકી દીધું છે. અને હવે તમને હું સવા દેખાડું છું. ગાઈસ, આ રહ્યો આપણો સવા. આ એક ખેતરનો છે ને ઓલો બીજા ખેતરનો છે. જુઓ ગાઈસ, આખો બધો સવા જો. આ બેનો કલર જ કંઈક અલગ છે. જો ગાઈસ, તમને હું આ દેખાડું. જો, આવો કંઈક હવા છે આપણો. આ આપણે ભડે છે ખેતરનો છે. અને આ આપણી ખારીયુનો છે. જો, બે ખેતરનો સાઈડમાં જ નાખ્યો છે સવા, જોડે જોડે જ તે. તો બહુ તાપ થઈ ગયો અને કામ બહુ મોડું પૂરું થયું આપણું. અને આ સવાને હવે આ રીતનું રવા દેવાનો. અને પછી ખેતરમાં જે આનું આગળ થયું હોય એને ભેગું કરીને લગાડી નાખવાનું. અને પછી એને આપણે લગાડીને ખેડી નાખશું. અને પછી ખેડીને પછી એને રવા દઈશું. પછી ડાંગર કરશું આમાં. તો બસ આજ કંઈક હતું આપણો હવાની કહાની. હવા થોડોક આપણે અહીંયા મોડો પડી ગયો આપણા ખેતરમાં, આપણા ગામમાં. નકર આ સવા 1 મહિનો વહેલા નીકળી જાય, પણ 1 મહિનો મોડા નીકળ્યો છે આપણો સવા. તો તમને મારો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. હું આવું છું બીજા બ્લોગમાં. ત્યારે જય હિન્દ, જય ભારત. ત્યારે બાય.